ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના ગઢેચી નદીના વિસ્તારમાં બનેલા ગેરકાયદેસર દબાણો અંગે નોટિસો આપવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા ગઢેચી નદી પ્રોજેક્ટ અંગે કામગીરી હાથ ધરાતા નદીનો વિસ્તાર ખુલ્લો કરાવવા માટે મહાનગરપાલિકા દ્વારા દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી, જેમાં ગઢેચી વડલાથી મોતી તળાવ સુધીના નદીના વિસ્તારમાં બનેલ તમામ ગેરકાયદેસરના મકાન અને મિલકત ધારકોને મહાનગરપાલિકા દ્વારા જુદી જુદી ટીમ બનાવી નોટિસ આપવામાં આવી હતી. જે નોટિસ અંતર્ગત દિવસ 7માં તમામ દબાણકર્તાઓને પોતાના રહેણાંક અને મિલકતના પુરાવા રજૂ કરવા નોટિસ આપી જણાવ્યું હતું. જે કોઈ મિલકત ધારક સમય દરમિયાન પુરાવા રજૂ નહીં કરે તો મહાનગરપાલિકા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દબાણો દૂર કરવામાં આવશે. જો કે કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગના શ્રમિક લોકો વસતા હોય આ વિસ્તારમાં નોટિસ આપવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો હતો.